જામનગરની આયુષ હોસ્પિટલ દ્વારા ગઈકાલે રવિવારે 23 ઓગસ્ટે ઐતિહાસિક પિંકાથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બ્રેસ્ટ કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં 350થી વધુ કેન્સર દર્દીઓ, કેન્સર વિજેતાઓ તેમજ તેમના સગા સંબંધીઓની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમ દરમિયાન કેન્સર સામેની લડાઈ જીતી ચૂકેલી મહિલાઓનું વિશેષ સન્માન કરી તેમને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી। આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સાથે કેન્સર વિજેતાઓનું સન્માન મુખ્ય આકર્ષણ રહ્યું હતું। કેન્સર સામેની લડાઈ જીતી ચૂકેલી મહિલાઓને મંચ પર વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ તથા તેમના પરિવારોને હિંમત, હકારાત્મકતા અને નવી આશા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી હસ્તે દર્દીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, તબીબો, કેન્સર નિષ્ણાતો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે આયુષ હોસ્પિટલના બ્રેસ્ટ કેન્સર સર્જન શુભોજીત દત્તાએ જણાવ્યું હતું કે મહિલાઓમાં ચિંતાજનક રીતે વધી રહેલા સ્તન કેન્સર સામે સામાજિક જાગૃતિ ફેલાવવા, નિયમિત તપાસની ટેવ કેળવવા અને કેન્સરને માત આપનાર મહિલાઓના સન્માનાર્થે 23 ઓગસ્ટ 2026ને રવિવારના રોજ આયુષ હોસ્પિટલ દ્વારા આયોજિત પિંકાથોન 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। પિંકાથોનના માધ્યમથી સ્વસ્થ નારી સશક્ત પરિવારનો સંદેશ આપવામાં આવ્યો હતો અને બ્રેસ્ટ કેન્સરની સમયસર તપાસ તથા સારવાર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ શા માટે જરૂરી? ભારતમાં મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે। યોગ્ય જીવનશૈલી, નિયમિત તપાસ અને સમયસર નિદાન દ્વારા રોગ સામેની લડાઈને વધુ અસરકારક બનાવી શકાય છે। પિંકાથોનના માધ્યમથી મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેન્સર સર્વાઈવર્સે પોતાના સંઘર્ષ અને સારવારની સફર વિશે વાત કરી અન્ય દર્દીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો। તેમની હિંમત અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમને વિશેષ બિરદાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ કેન્સર સામેની લડાઈમાં એકતા, હિંમત અને હકારાત્મકતાનું પ્રતીક બની રહ્યો હતો। આયુષ હોસ્પિટલની અનુભવી કેન્સર કેર ટીમ દ્વારા કેન્સર સામેની લડાઈ જીતનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર સન્માન પૂરતો નહીં, પરંતુ અન્ય કેન્સર દર્દીઓ અને તેમના પરિવારોને પણ કેન્સર સામેની લડાઈ જીતી શકાય છે તેવો વિશ્વાસ આપવાનો રહ્યો હતો। આયુષ હોસ્પિટલના ડિરેક્ટર અને ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રતાપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ બ્રેસ્ટ કેન્સરની સારવાર તેમજ અન્ય કેન્સર રોગોની સારવારમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। હોસ્પિટલમાં IMRT અને 3D CRT જેવી અત્યાધુનિક રેડિયેશન પદ્ધતિઓ દ્વારા સામાન્ય તંદુરસ્ત કોષોને શક્ય તેટલું ઓછું નુકસાન પહોંચાડીને કેન્સરગ્રસ્ત કોષો પર ચોક્કસ રીતે સારવાર આપવામાં આવે છે। આ ઉપરાંત સર્જિકલ અને મેડિકલ ઓન્કોલોજી ટીમ, કેમોથેરાપી ડે કેર તથા નિષ્ણાત સર્જનો દ્વારા વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। ટ્યુમર રિમૂવલ સહિતની ઉચ્ચ સ્તરીય સારવાર વ્યવસ્થા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે। આયુષ હોસ્પિટલમાં PMJ એટલે કે આયુષ્યમાન કાર્ડ હેઠળ પાત્ર દર્દીઓને નિઃશુલ્ક કેન્સર સારવારની સુવિધા ઉપલબ્ધ છે। રેડિયેશન થેરાપી, કેમોથેરાપી અને સર્જરી સહિતની વિવિધ કેન્સર સારવાર યોજનાના નિયમો મુજબ પાત્ર દર્દીઓને આપવામાં આવે છે। આ સાથે જ હોસ્પિટલ દ્વારા મહિલાઓને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા, બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો પ્રત્યે સજાગ રહેવા અને કોઈ પણ શંકાસ્પદ ફેરફાર જણાય તો વિલંબ કર્યા વગર નિષ્ણાત તબીબનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી। પિંકાથોન 2026 દ્વારા આયુષ હોસ્પિટલે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સાથે કેન્સર વિજેતાઓનું સન્માન કરી જામનગરમાં આરોગ્ય જાગૃતિ અને સામાજિક સંવેદનાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ તકે ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ અને આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર પ્રતાપસિંહ સોલંકી, આયુષ હોસ્પિટલના બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર શુભોજીત દત્તા તથા કેન્સર નિષ્ણાત ડોક્ટર પીનાકીને ગઈકાલ રવિવારના કાર્યક્રમમાં કેન્સર અંગેની ખૂબ જ મહત્વની માહિતીઓ આપી હતી। તેમજ કેન્સરને માત આપનાર હંસાબેન સોયગામા તેમજ જ્યોતિબેન જોશી સહિતના કેન્સરના દર્દીઓએ તથા સગા સંબંધીઓએ કેન્સરની કઈ રીતે જીતી શકાય તે અંગેની ઘણી ચાવીરૂપ માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। આયુષ કેન્સર હોસ્પિટલની વાત કરીએ, તમને એક સવાલ થશે, આની પાછળ એક ઘણી મોટી હિસ્ટ્રી છે। આપણે 2022માં ઓસવાડ હોસ્પિટલમાં ઓસવાડ આયુષ હોસ્પિટલ સ્ટાર્ટ કરેલી, જ્યાં જામનગરના બધા દર્દીઓનો, લોકોનો પ્રેમભાવ અને એમાં આપણે ઘણા બધા લોકોની સેવા કરી શક્યા। ત્યારે અમારે એક વિચાર આવ્યો હતો, ત્યારે દર્દી પણ આવતા, ત્યારે કે કેન્સરના દર્દી આવતા તો પેલિએટિવ કેર માટે કે અથવા ICUમાં એડમિશન માટે, ત્યારે અમારે દર્દીઓને આવે તો પેલિએટિવ કેર આપી અને જે તે રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ પ્રમાણે કે જે પ્રકારનું કેન્સર છે એ માટે રાજકોટ અથવા અમદાવાદ મોકલવા પડતા હતા। પછી અમારા મગજમાં એક વિચાર આવ્યો કે આ દર્દીઓની સેવા જો આપણે ઘર આંગણે જ કરી શકીએ તો એમના સમયનો, એમની તાકાતનો
અને એમના પૈસાનો બધી વસ્તુનો બચાવ થઈ શકે એમ છે. ત્યારે આપણે સમર્પણ હોસ્પિટલમાં આયુષ કેન્સર હોસ્પિટલ ચાલુ કરવાનો નિર્ણય લીધો. હવે કેન્સર હોસ્પિટલમાં સ્ટાર્ટ કરવા માટે આખું એનું વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. સૌથી મોટી વસ્તુ એ છે કે કેન્સરના ડૉક્ટર ફૂલ ટાઈમ આપણા ત્યાં જોઈએ. વિઝિટિંગમાં ડૉક્ટર આવતા હોય, એક દિવસ આવે, 2 કલાક આવે, રાજકોટથી આવે, અમદાવાદથી આવે, જોઈ અને પછી ટ્રીટમેન્ટમાં દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હોય છે. એટલે આપણે આ જ ખ્યાલ સાથે કે દર્દીઓને પોતાની ટ્રીટમેન્ટ કરવા માટે રાજકોટ અમદાવાદના ધક્કા ના ખાવા પડે, આપણે 1 વર્ષ પહેલાં આયુષ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરી હતી. આયુષ કેન્સર હોસ્પિટલનું આજે ઓલમોસ્ટ 1 વર્ષ ઉપર 1 વર્ષ ને 2 મહિના જેવું થયું છે. એમાં અત્યાર સુધીમાં આપણે હાલાર એરિયાની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ છે અને એકમાત્ર કેન્સર હોસ્પિટલ છે કે જેને અમે કહીશું કે વન સ્ટોપ સોલ્યુશન છે. વન સ્ટોપ સોલ્યુશન એવું છે કે કોઈને પહેલાં તાવ આવે તો તાવના ડૉક્ટર અલગ હોય, કોઈને એવું હોય કે એમને ડિલિવરીનું છે તો ડિલિવરીના ડૉક્ટર અલગ હોય, કોઈકને એપેન્ડિક્સનો દુખાવો ઉપડે તો એના ડૉક્ટર અલગ હોય. જે બીમારી હોય એનો એક ડૉક્ટર હોય. કેન્સર વસ્તુ એવી છે કે શરીરમાં જે પણ પ્રકારના કેન્સર થતા હોય એ કેન્સરમાં અલગ અલગ જાતની ટ્રીટમેન્ટ હોય છે. કોઈ કેન્સરમાં પહેલાં સર્જરી કરવી પડે, ઓપરેશન કરવું પડે. કોઈ કેન્સરમાં પહેલાં કિમોથેરાપી એટલે ડોઝની જરૂર પડતી હોય છે. કોઈ કેન્સરમાં પહેલાં રેડિયેશન એટલે શેકની જરૂર પડતી હોય છે. એ દર્દી જોઈ, એના રિપોર્ટ જોઈ, દર્દી કયા સ્ટેજ ઉપર છે એના ઉપર ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. તો આપણે વન સ્ટોપ સોલ્યુશન એટલા માટે છે કે આ ત્રણેય ડિપાર્ટમેન્ટ આપણા ત્યાં ફૂલ ટાઈમ અવેલેબલ છે કે જે દર્દીને સર્જરીની જરૂર પડે તો સર્જરી અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જાય છે પીએમજેમાં. કોઈને રેડિયેશનની જરૂર પડે તો રેડિયેશન ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જાય છે. કોઈને કિમોથેરાપી ડોઝની જરૂર પડે તો એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જાય છે. મેઇન વસ્તુ છે જે કેન્સરની ટ્રીટમેન્ટ છે એ બહુ લાંબી ચાલતી હોય છે. લાંબી ચાલતી હોય, કોઈને 3 મહિના શેક ચાલતા હોય, કોઈને 2 મહિના ડોઝ ચાલતા હોય, કોઈને સર્જરી પછી 15 દિવસ રોકાવાનું હોય. ઘરથી દૂર જઈ રાજકોટ અમદાવાદ જઈ આ ટ્રીટમેન્ટ કરાવવામાં દર્દીઓને બહુ જ અગવડતા પડે છે. એટલે આ જ વસ્તુ આપણા ઘર આંગણે થઈ શકે એટલા માટે આપણે આયુષ કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે. અમારે અહીંયા અત્યાર સુધીમાં 2000થી પણ વધારે સક્સેસફુલ કેન્સરના ઓપરેશન થયેલ છે. 10,000થી વધારે કિમોથેરાપી એટલે ડોઝ દર્દીઓને આપી અને સંપૂર્ણ સારવાર પૂર્ણ થયેલ છે. અને 2000થી પણ વધારે દર્દીઓને રેડિયેશન એટલે શેક પણ આપી અને દર્દીને કેન્સર મુક્ત કરેલ છે. આશીર્વાદથી આ વસ્તુ અમે આગળ પણ ચાલુ રાખશું અને વધારેમાં વધારે લોકોની, હાલાર એરિયાના વધારેમાં વધારે લોકોની સેવા કરી શકશું. ब्रेस्ट कैंसर वर्ल्ड का नंबर 1 कैंसर है इन टर्म्स ऑफ इंसिडेंस. मतलब दुनिया में सबसे ज़्यादा होने वाला कैंसर ब्रेस्ट कैंसर है. और आज 2026 का अगस्त मंथ में रुक कर एक ही बात बोलना है, अगर कोई भी पेशेंट ब्रेस्ट कैंसर के वजह से अगर वो मेटास्टेटिक नहीं हो, मतलब पूरा बॉडी में फैल गए नहीं हो, कोई भी पेशेंट ब्रेस्ट कैंसर का वजह से उसका डेथ हो रहा है, वो अनएक्सेप्टेबल है. क्योंकि ये 100% क्यूरेबल कैंसर है. आपका लॉन्ग टर्म सर्वाइवल मतलब कैंसर का पूरा ट्रीटमेंट कंप्लीट होने के बाद नॉर्मल जिंदगी गुजरने की शक्ति सबसे ज़्यादा है. तो सबसे ज़्यादा जो होने वाला कैंसर है वो क्यूरेबल है अगर हम लोगों ने टाइम पे ट्रीटमेंट लिया तो. ट्रीटमेंट मतलब सिर्फ सर्जरी नहीं, सिर्फ केमोथेरेपी नहीं, सिर्फ रेडिएशन नहीं, सब कुछ लेना है. मान के चलो आपका 60 साल या 55 साल में किसी मरीज़ की कैंसर आ रहा है, उसका ज़िंदगी 80 साल का है, 1 साल का भोगना पड़ेगा. 1 साल का ट्रीटमेंट है, अभी हो गया, कुछ कर नहीं सकते, 1 साल भुगत लो, आगे का 20 साल अच्छा है. ट्रीटमेंट कंप्लीट करने के बाद फॉलोअप में रहनी है. किसी भी कारण में अगर कैंसर थोड़ा फैल भी गया है तो भी ब्रेस्ट ऐसा कैंसर है, उसको उसके साथ भी लोग 8 साल 10 साल 12 साल आराम से दावे में जी सकता है. आया बाकी कैंसरों के बारे में, गर्भाशय का कैंसर, जरायु का कैंसर, ये सारे कैंसर धीरे धीरे क्यूरेबल की तरफ जा रहा है. मतलब कैंसर 100% की तरफ क्यूरेटिव इंटेंट में जा रहा है. तो ये 2026 में खड़े होके पहली बात तो ये दिमाग से निकालना है कि कैंसर हो गया कि मैं मर जाऊंगा. नहीं, ऐसा बिल्कुल भी नहीं है. आप ट्रीटमेंट करो, थोड़ा लाइफ में परेशानी है 6 महीना 7 महीने का, उसके बाद सब ठीक हो जाएगा. जब तक ठीक हो जाएगा का दिमाग में है तब तक ट्रीटमेंट पॉसिबल है.
आप हार नहीं मान रहे हो तो कैंसर क्या है, वो तो हो ही जाएगा। और ये बात मैं सिर्फ एज डॉक्टर के नाते में नहीं बता रहा हूँ, मैं अपोजिट एंड में एज ए रिलेटिव एंड से भी बता सकता हूँ। एक दो पहलू, एक पेशेंट का है कि हाँ मेरा कैंसर हो गया, आगे क्या होगा, मर जाऊंगा, मेरा बच्चे का क्या होगा, मेरा पति का क्या होगा, ठीक है वो तो सोचेगा। मतलब अदर पर्सन, मतलब जो उनका बच्चे है, उनका पति है, उनको भी ऐसा लगता है कि क्या तकलीफ की तरफ से वो गुजर रही है। पॉइंट ये कि इस मामले में एक पॉइंट में खड़े होने के जो भी है देखा जाएगा, फिलहाल तो ट्रीटमेंट कराते हैं। सो ट्रीटमेंट करा लो, जिंदगी अच्छा है। और इस आपसे नहीं बोल रहा हूँ, आप एक हो, आपको और 10 लोगों को जाकर बताना है कि देसी दवा नहीं करना है, तुरंत प्रॉपर कैंसर सेंटर में जाना है, इधर उधर भटकना नहीं है। जिधर में रेडिएशन ऑन्कोलॉजी, मेडिकल ऑन्कोलॉजी, सर्जिकल ऑन्कोलॉजी है, जिधर में ट्रेन डॉक्टर्स है, जहाँ पे प्रोटोकॉल वाइज काम होता है। चाहे आप आयुष कैंसर हॉस्पिटल में जाओ, चाहे आप कहीं पर भी जाओ, प्रॉपरली ट्रीटमेंट लो जो प्रॉपर कैंसर सेंटर है। और दूसरा, मैं आयुष कैंसर हॉस्पिटल से ऑलमोस्ट मेरा लगभग 1 साल होने को आया है। हमारे इधर पे मैक्सिमम से मैक्सिमम जितना पॉसिबल है उतना दूर तक ट्रीटमेंट जो वर्ल्ड स्टैंडर्ड के नरीक, मतलब एक हम लोगों का जो स्टैंडर्ड होता है कि नॉर्मल कैंसर केयर ट्रीटमेंट, कभी के वजह से जितना पॉसिबल है वो स्टैंडर्ड प्रोटोकॉल और SOP मेंटेन करके यहाँ पे ट्रीटमेंट होता है। और पूरा सौराष्ट्र रीजन में ये वन ऑफ द बेस्ट कैंसर सेंटर है। तो आपका जो भी रिलेटिव्स है या पड़ोसी है या कोई भी है, आप बेझिझक इस हॉस्पिटल को रिकमेंड कर सकते हो। हम है इधर में आपको संभालने के लिए। સ્ત્રીઓમાં જે કોમન છે બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ગર્ભાશયનું મુખનું કેન્સર એ કોઈ સામાન્ય બીમારી નથી. એ સ્ત્રીને શારીરિક અને માનસિક રીતે તોડી નાખે. એઝ અ મેડિકલ ઓન્કોલોજિસ્ટ આ તમારી સફર મેં એકદમ નજીકથી જોઈ છે. કીમોથેરાપી જ્યારે તમે લેવા આવતા હતા એ ટાઈમે વાળ ઉતરી જવા, ઉલટી, ઉબકા, ઝાડા, તાવ, આ બધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને એના પછી તમે જીત હાસિલ કરી છે. એના માટે તમને ખૂબ ખૂબ આભાર. કે ટ્રીટમેન્ટ લેવાની કઈ રીતે લેવાની, બરાબર, અર્લી તપાસ કરાવવી પડે જલ્દી, કેમ કે કેન્સર આપણે કયા સ્ટેજમાં નિદાન કરીએ છીએ અને ક્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એક સ્ટેજ 1 અને 2માં આપણે જ્યારે પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને એક પેશન્ટ જેની સ્ટેજ 4માં ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, આ બંનેમાં પેશન્ટ કેટલું જીવશે એમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. એટલે અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ કેન્સરની સારવાર છે. ઠીક ઠાક. હું કંઈક સાહેબ માટે કહેવા માંગુ છું. હું બહુ ડરતી હતી, મને બ્લેક કેન્સર, ઇતની ડરતી હતી, કેસ કઢાવીને 5 મહિના વહી ગઈ. ફિર પાછી દવાખાને આવી. મને જેમ મા બાપ દાટે એમ મને સાહેબ ખીજાણા. આજે પણ હું સ્વસ્થ છું. આજે મારો 12મો ડોઝ પૂરો થઈ ગયો અને હું મારો 80% રિપોર્ટ નોર્મલ આવ્યો છે. હું સાહેબનો, મારા પરિવારજનોનો સબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સ્ટાર્ટિંગથી જ ટ્રીટમેન્ટ મેં શિવાની મેમ સાથે કરી છે. જ્યારે આયુષ હોસ્પિટલ નહોતું, મારું 2 વર્ષ ઉપર થઈ ગયું છે મારી ટ્રીટમેન્ટને. પહેલાં શિવાની મેડમ કીધું, પછી ખબર પડી કે અહીંયા ચાલુ છે. મેં મારી બીજી ટ્રીટમેન્ટ પણ અહીંયા જ કમ્પ્લીટ કરી. હું બધા સ્ટાફનો, બધા ડૉક્ટરનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. મારી ટ્રીટમેન્ટ કરી. ખાસ મને જ્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે મને કેન્સર છે, ત્યારે મને પહેલાં જ મને વિચાર મારી દીકરીનો આવ્યો. પછી મને એમ થયું કે એના માટે મારે જીવવું છે. પછી મેં મારા ઘરવાળાએ, મારા ભાઈએ, મારી મમ્મી, બધાનો પરિવારનો ખૂબ મને સાથ રહ્યો. અને બસ એક જ વસ્તુ કીધી કે તું તારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કર. હું હિંમત પણ વચ્ચે હારી ગઈ હતી કે નહીં, હવે મારાથી સહન નથી થતું, મારે ટ્રીટમેન્ટ નથી કરવી. પણ બધા મને એક જ કહેતા, તારી દીકરી સામે જો, તું ટ્રીટમેન્ટ તારી આગળ વધાર. મને મારા ભાઈનો ખૂબ સાથ રહ્યો, કારણ કે હું મેડમ દુબઈથી અહીં આવી હતી ટ્રીટમેન્ટ માટે. કેન્સર મારું ડિક્લેર ત્યાં થયું ફર્સ્ટ ટાઈમ, અને ત્યાંથી હું છોડીને આવી ગઈ. બધા મને કે ઇન્ડિયામાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે. તો મેં કીધું, હું ચોથે દિવસે જ અહીં આવી ગઈ હતી જ્યારે મને ખબર પડી કે મને કેન્સર છે. પછી મેડમ સાથે મેં બધી ટ્રીટમેન્ટ કરી અહીંયા, ને અત્યારે બસ મારું રેગ્યુલર ચેકઅપ ચાલુ છે. બસ એક જ વસ્તુ કહીશ કે બધા આમાં એક હિંમતની જ જરૂર હોય છે. આપણે હિંમત રાખશું ને તો આપણે બધા લડી જશું, થઈ જશે બધું સારું. ને એક જ પોઝિટિવિટી રાખવાની કે જે પણ હોય. હું ઘણાને કહું છું કે કાંઈ ડરવાની જરૂર નથી, કારણ કે મને પણ એક મોટિવેટ લંડનમાં મારા રિલેટિવ છે એને થયું હતું. એવરી ટાઈમ મને એ કોલ કરતા કે હારવાનું નથી. મને પણ થયું તો હું તારી સામે છું, જો તું પણ આમાં જીતી જઈશ, તારું પણ સારું થઈ જશે.
એટલે ઘણાને હું સજેસ્ટ કરું છું કે નહીં ભાઈ હિંમત નહીં હારો, બાકી ભગવાન ઉપર છોડી દો અને ડૉક્ટર આપણા માટે સારું કામ કરે જ છે. એ જે ટ્રીટમેન્ટ કે એ આપણે કરી લેશું તો સારું થઈ જશે. કહેવામાં આવે છે કેન્સર એટલે કેન્સર, પણ હવે કેન્સર એટલે ક્રિએશન. કારણ કે અહીં નવી જીવન મળે છે. એકને જીવન મળે છે એમને આખો પરિવાર, જે આખો પરિવાર જે સહન કરે છે ને એમાં પણ નવું સર્જન મળે છે. કારણ કે એક મોટી બીમારી આવે છે, કોઈ નાની સમ બીમારી નથી. અને એ જે પીડા સહન કરે છે એ પીડા એનો પરિવાર ખુદ ભોગવતો હોય છે. કારણ કે મને ખ્યાલ છે જે મારા બેને કીધું હમણાં જ, જ્યારે અહીંયા આવ્યા ત્યારે મેં કીધું તું ટેન્શન ન લે, બધું નોર્મલ થઈ જશે, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો બધું પોસિબલ છે એનું કારણ એક જ માત્ર છે, આપણું સાયન્સ. અને સાયન્સ લઈને બેઠા છે આપણા ડૉક્ટર્સ. સો મારી આપ સૌને વિનંતી છે કે બે હાથ ઉપર કરી આ દરેક ડૉક્ટર્સનો ખૂબ ખૂબ દિલથી આભાર, મને થેન્ક યુ વેરી મચ. કારણ કે એ છે ને તો આ બીમારી દૂર જ છે, ક્યારેય કોઈને પણ નહીં થાય. અને બેને વાત કરી કે હિંમત, કારણ કે ઘણી વખત આ પહેલાં પણ સરે કીધું કે સ્પ્રેડ કરવાનું છે, તો સ્પ્રેડ શું? પોઝિટિવિટી. મને ખ્યાલ છે મારી બેનનો કીમો ચાલતો ત્યારે એક પેશન્ટ એવા આવ્યા, એમને કીધું કે આમાં આમ થાય, તે વાળ જતા રહીએ. મેડમ કે વાળ જતા રહેશે ને, આઈબ્રો જતા રહેશે ને, બીમાર પડી જવાય, બ્લડની જરૂર પડશે ને. મેં મારા બેનને, મારાથી મોટા છે, હું મેં ઠપકો આપ્યો, તું શું કામ ડરે છે? હું તારી સાથે છું ને, પરિવાર સાથે છે ને, ડૉક્ટર સાથે છે, તો થર્ડ પર્સન શું કામ સાંભળવું આપણે? સો મૂવ ઓન. અને એટલે મૂવ ઓન થયા અને આજે સાવ કમ્પ્લીટ છે, એન્જોય કરે છે આખી લાઈફ. મેરેજ હોય, ફંક્શન્સ હોય, બહાર ફરવા માટે પણ જાય છે, એન્જોઈંગ એવરીથિંગ.